દેવાયત પંડિતે કરેલી ભવિષ્યવાણી, જેમાં કળિયુગમાં એવું થશે જેણે સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે। હા મિત્રો, હાલના સમયમાં જે આ ધરતી ઉપર જે થઈ રહ્યું છે તે તો ફક્ત શરૂઆત જ છે। હજી તો કળિયુગ માંડ હવે શરૂ જ થયો છે। તેથી મિત્રો, આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી છે કે તમે આજના વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો અને વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આવો જાણીએ કે જ્ઞાની પુરુષ એવા દેવાયત પંડિતે કરેલી ભવિષ્યવાણી શું કહે છે કળિયુગના એંધાણ વિશે, તે સાંભળીએ। તો મિત્રો, દૂધ અને પાણી પડીકે વેચાશે, અનાજ ત્રાજવે તોલાશે, જાતિ પરજાતિમાં લગ્ન થશે, કુંવારી કન્યાને બાળક થશે અને 8 વર્ષની દીકરીને આવશે રજસ્થળ। સ્ત્રી સૌભાગ્યવતી હશે તો પણ પોતાના પતિને છોડીને બીજા પુરુષના ચક્કરમાં આવીને તેના નામનો ચૂડલો પહેરશે અને ભેળો સાળો પણ રહેશે। માણસ માણસને ખાશે, સત્યની કોઈ કિંમત જ રહેશે નહીં। બેટી કમાવા જાશે ને બાપ બેઠો બેઠો ખાશે। બાઈ બેઠી હશે બાંકડે એટલે કે ઘરની વહુ બેઠી હશે બાંકડે અને પુરુષ કરશે ઘરના કામ। વિધવા સ્ત્રીઓ શણગાર સજશે અને સુહાગન એટલે કે પરિણીત સ્ત્રીઓનો વેશ થઈ જશે વિધવા જેવો। સંતો પાપનો સહારો લેવાનું ચાલુ કરશે અને પુસ્તકો ખોટા પડશે। હા મિત્રો, આજ છે ભવિષ્યવાણીના એંધાણ। હજી મિત્રો આગળ જોઈએ તો જ્ઞાની માણસની રહેશે નહીં કોઈ કિંમત અને ચકલી જેવી ગાય હશે અને હોલા જેવડા બળદ બનશે। ધરતી તરસતી રહેશે અને નદીઓ સુકાવા લાગશે। તો શું મિત્રો હાલનો સમય જોતા આ બધું થઈ રહ્યું છે કે નહીં તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। મિત્રો, હજુ આગળ સાંભળશો તો કળિયુગ આનાથી પણ ભૂંડો આવશે। મિત્રો, હંસ અનાજ કરશે। ઓ ભાઈ, આ કળિયુગ કેવો હશે? કેમ જીવી શકાશે? કાગડો મોતી ખાશે અને ધર્મ હશે, કર્મ હશે, પણ શરમ નહીં હોય। પુત્ર માતાને આંખો બતાવશે અને રોજ ખેંચતાણી હશે। દરેક પગલે બંને પોતપોતાની મનમાની કરશે, તે મનસ્વિતા છે। જેના હાથમાં હશે લાઠી ભેંસ તે લઈ જશે। શ્યામ મનના ચોર હશે, ઊંચા હશે શહેરના શેઠ અને ભગવાનના ભક્તો ગરીબ હશે। મિત્રો, પુરાણો અનુસાર કલિયુગ સાથે જ દુનિયાનો અંત આવશે। કળિયુગમાં પૃથ્વી પર અન્ય યુગ કરતા અધર્મ અને પાપ વધુ વધશે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પૃથ્વી પર કળિયુગ આનાથી પણ વધુ ખતરનાક હશે। કળિયુગમાં જ મનુષ્ય પોતાના કર્મોનું ફળ ભોગવશે અને કમોસમી વરસાદ, તોફાન અને જળસંકટનો સામનો કરશે। મિત્રો, કળિયુગ વિશે પુરાણોમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે અને ભગવાન કૃષ્ણે દ્વાપર યુગમાં પણ કહ્યું છે કે પૃથ્વી પર 4 યુગો આવશે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ। સતયુગમાં પૃથ્વી પર ધર્મનું વર્ચસ્વ હતું। ત્રેતાયુગમાં ધર્મની સાથે અધર્મ પણ વ્યવહારમાં આવ્યો। દ્વાપરયુગમાં અધર્મ અને પાપે પૃથ્વી પર પોતાનું સ્થાન બનાવ્યું। અત્યારે કળિયુગમાં પૃથ્વી પર ધર્મ કરતા પાપ વધુ છે। ગીતામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ પૃથ્વી પર પાપ વધશે ત્યારે ભગવાન અવશ્ય પૃથ્વીનું ભલું કરવા આવશે। ગીતામાં 4,32,000 વર્ષના કળિયુગનું વર્ણન કરવામાં આવ્યું છે, જ્યારે અત્યાર સુધી કળિયુગના માત્ર 5,122 વર્ષ જ પૂરા થયા છે। કળિયુગના આ થોડા વર્ષોમાં એવું લાગે છે કે પાપ ચરમસીમાએ છે, પરંતુ ભીષણ કળિયુગમાં પૃથ્વી પર એસિડનો વરસાદ થશે, જેના કારણે છોડ અને પ્રાણીઓ મૃત્યુ પામશે અને માણસો પોતાની ભૂખ સંતોષવા એકબીજાને ખાઈ જશે। પૈસાનું મહત્વ વધશે અને ધરતી પરથી ધર્મ, દયા અને માનવતાનો સંપૂર્ણ અંત આવશે। પારિવારિક સંબંધો નામના જ રહેશે। વેદોનું ખોટું અર્થઘટન થશે। બાળકો તેમના માતાપિતાની સેવા કરશે નહીં। પૃથ્વી પર ભૂખમરો, રોગો, ગરમી, ઠંડી, તોફાન અને હિમવર્ષા, પૂર તેની ચરમસીમા પર હશે અને અંતે વિશ્વનો અંત આવશે। ભગવાન શ્રી કૃષ્ણએ દ્વાપરયુગમાં જ કલિયુગનું વર્ણન કર્યું હતું કે કલિયુગમાં લોકોનું જીવન કેવું હશે। મિત્રો, આ વાર્તામાં આપણે કલિયુગના 5 વિભાગો રજૂ કરીશું, જે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યા હતા અને તે વિભાગોમાંથી શીખીને આપણે જીવનમાં કંઈક ફરક લાવી શકીએ છીએ। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કલિયુગના આ 5 કડવા સત્યો કહ્યા હતા, જ્યારે પાંડવો જુગારમાં બધું હારીને જંગલમાં જઈ રહ્યા હતા।
તેથી જ સહદેવે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, અમે આટલું મોટું પાપ કર્યું નથી તો પણ અમને આટલી સજા કેમ કરવામાં આવે છે? ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, પ્રિય સહદેવ, દ્વાપરયુગ તેના અંતિમ તબક્કામાં છે. આ બધું જે થઈ રહ્યું છે તે આવનાર કલિયુગની અસર છે. આના પર યુધિષ્ઠિરે આશ્ચર્ય સાથે ભગવાન કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, કળિયુગ હજુ આવ્યો નથી અને તેના આટલા ભયાનક પરિણામો શા માટે? જ્યારે કલિયુગ શરૂ થશે ત્યારે શું થશે? ભગવાન કૃષ્ણએ કહ્યું, તમે બધા ભાઈઓ જંગલમાં જાઓ અને પાછા આવો અને તમે જે જુઓ તે મને વિગતવાર જણાવો. આ જ આધારે હું તમને કલિયુગની ગતિ વિશે જણાવી શકીશ. ભગવાન કૃષ્ણના કહેવાથી પાંચેય ભાઈઓ જંગલમાં જુદી જુદી દિશામાં ગયા. જ્યારે પાંચેય ભાઈઓ જંગલમાં ગયા અને પાછા ફર્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાન કૃષ્ણ હસ્યા અને કહ્યું, હવે તમે લોકો કહો કે તમે શું જોયું? સૌપ્રથમ યુધિષ્ઠિરે કહ્યું કે હે યોગેશ્વર, મેં 2 સૂંઢવાળો હાથી જોયો. આનો મતલબ શું થયો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, આનો અર્થ એ થયો કે કળિયુગમાં એવા લોકોનું રાજ્ય હશે જે બંને બાજુથી શોષણ કરશે, કહેશે કંઈક અને કરશે બીજું, મનમાં કંઈક અને ક્રિયામાં કંઈક બીજું. આવા લોકોનું રાજ્ય હશે. ત્યાર પછી મહાબલી ભીમે કહ્યું, હે વાસુદેવ, મેં એક ગાય જોઈ જે પોતાના બાળકને એટલું ચાટી રહી હતી કે બાળક લોહીલુહાણ થઈ ગયું. આ પ્રશ્નનો જવાબ આપતા શ્રી કૃષ્ણએ કહ્યું કે આનો અર્થ એ છે કે કળિયુગમાં માણસ પોતાના બાળકોને જરૂર કરતા વધારે લાડ કરશે. તેમના બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને લાગણી એટલો વધી જશે કે તેમના બાળકોને તેમના વિકાસની તક જ નહીં મળે. કલયુગમાં માતા પિતા પોતાના બાળકોને પરિવારની માયાજાળમાં બાંધીને રાખશે, જેના કારણે તેમનું ઘર બરબાદ થઈ જશે. કોઈ બીજાનો દીકરો ઘર છોડીને સાધુ બને તો હજારો લોકો તેની મુલાકાત લે, પણ તેનો પોતાનો દીકરો સાધુ થઈ જાય તો તેઓ રડશે કે મારા દીકરાનું શું થશે, તેણે આ શું કર્યું છે. આટલા બધા મા બાપનો એટલો બધો સ્નેહ હશે કે તેઓ તેને પરિવારમાં બાંધીને રાખશે અને તેનું જીવન ત્યાં જ સમાપ્ત થઈ જશે અને અંતે ગરીબ માણસ અનાથ બનીને મરી જશે. અર્જુને કહ્યું કે હે યોગેશ્વર, મેં જે જોયું તે વધુ આશ્ચર્યજનક હતું. મેં જોયું કે એક પક્ષીની પાંખો પર વેદના સ્તોત્રો લખેલા હતા અને તે પક્ષી મૃત માણસનું માંસ ખાઈ રહ્યું હતું. આનો અર્થ શું છે? આના પર ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું કે હે અર્જુન, કળિયુગમાં એવા લોકો આવશે જે ખૂબ જ જ્ઞાની અને ધ્યાનશીલ કહેવાશે. તેઓ જ્ઞાનની વાત કરશે પણ તેમનું વર્તન રાક્ષસી હશે. તેઓ મહાન પંડિત અને વિદ્વાન કહેવાશે, પરંતુ તેઓ જોતા રહેશે કે કઈ વ્યક્તિ મરી જાય અને અમારા નામે મિલકત આવે. લોકો ભલે ગમે તેટલા મોટા હોય, પરંતુ તેમની નજર બીજાની સંપત્તિ અને પદ પર રહેશે. બહુ ઓછા સારા માણસો જોવા મળશે. નકુલ બોલ્યો, ભાઈ, મેં જોયું કે પર્વત પરથી એક મોટો પથ્થર પડ્યો. મોટા મોટા વૃક્ષો પણ તેને રોકી શક્યા નહીં, પણ એક નાનકડા છોડને સ્પર્શતાની સાથે જ પથ્થર ત્યાં સ્થિર થઈ ગયો. તો તેનો અર્થ સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, કળિયુગમાં માણસની બુદ્ધિ નબળી પડી જશે અને તેનું જીવન બરબાદ થઈ જશે અને શક્તિના રૂપમાં પૈસા અને મોટા વૃક્ષો તે પતનને અટકાવી શકશે નહીં, પરંતુ હરિ નામનો એક નાનો છોડ માનવ જીવનના પતનને અટકાવશે. આથી કળિયુગમાં હરિનું નામ જ મોક્ષ અને મુક્તિનો માર્ગ બની રહેશે. અંતે સહદેવે કહ્યું કે હે મધુસૂદન, મેં જોયું કે 7 કૂવા હતા અને આસપાસના કૂવામાં પાણી છે, પણ વચ્ચેનો કૂવો ખાલી છે. વચ્ચેનો કૂવો ઊંડો છે છતાં પાણી નથી. આ કેવી રીતે થઈ શકે છે અને તેનો અર્થ શું છે? આના પર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે કળિયુગમાં અમીર લોકો સત્તાના લોભમાં હોકરાહોકરીના લગ્નમાં નાના મોટા તહેવારોમાં ખૂબ પૈસા ખર્ચેશે, પરંતુ જો તેઓ કોઈને ભૂખ્યો જોશે તો કોઈ તેમને મદદ કરવામાં રસ લેશે નહીં. તેમના પોતાના સંબંધી ભૂખે મરી જશે, છતાં તે લોકો તેને જોતા રહેશે. બીજી તરફ તેઓ મોજમસ્તી, દારૂ પીવા, માંસાહાર અને સુંદરતા તેમજ યુવાની અને વ્યસનમુક્તિ પાછળ પૈસા ખર્ચશે, પણ કોઈના બે આંસુ લુહવામાં કોઈને રસ નહીં હોય. કહેવાનો અર્થ એ છે કે કળિયુગમાં અનાજના ભંડાર હશે પણ લોકો ભૂખે મરશે. પરંતુ જે લોકો આવી આદતોથી દૂર રહેશે તેમના પર કલયુગની નહીં પણ ભગવાનની અસર થશે.
કળયુગમાં એકમાત્ર ભક્તિ જ હશે જે બધા દુઃખનો નાશ કરશે. મિત્રો, આ કલયુગના 5 સત્ય છે જે ભગવાન કૃષ્ણએ પાંડવોને કહ્યા હતા અને આજે આપણે આ બધું આપણી આસપાસ જોઈ પણ રહ્યા છીએ. મિત્રો, કલયુગના અંતિમ ચરમમાં ભગવાન વિષ્ણુના 10મા અવતાર એટલે કે કલ્કી અવતાર આ પૃથ્વી પર અવતરિત થશે અને ફરી ધર્મની સ્થાપના કરશે એવું દેવાયત પંડિતે તેમની આગમવાણીમાં કહેલું છે. તો મિત્રો, આ કહાની પર તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો. તો મિત્રો, આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક, સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકોન પ્રેસ કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારો વિચાર અવશ્ય જણાવજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડિયોમાં. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માતાજી.